નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગ સંધાન અંતર્ગત ચાલતા આ ઉચ્ચ શૈક્ષણિક કાર્યક્રમોમાં આપનું સ્વાગત છે. હું પ્રોફેસર દિનેશ પરમાર, એનએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરમાંથી. આજનો આપણો ટોપિક છે થોમસ હોબ્સ, જ્હોન લોક અને જે રૂસોનો સામાજિક કરાર. મિત્રો, આપણે આ જે સામાજિક કરારની ચર્ચા કરવી છે એના પૂર્વે થોડીક પ્રાથમિક ભૂમિકા આપણે સમજી લઈએ, પ્રાથમિક ભૂમિકા આપણે બાંધી લઈએ કે રાજ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એના માટે અનેક પ્રકારના તર્ક વિતર્ક, અનેક પ્રકારના કરારો ઉદ્ભવ્યા છે. કેટલાક લોકો એમ કહે છે કે રાજ્યની ઉત્પત્તિ એ બળના સિદ્ધાંતથી થઈ, ફોર્સ થિયરી. એથી આગળ વધીને જો આપણે વાત કરીએ તો કેટલાક લોકો એવું કહે છે કે રાજ્યની ઉત્પત્તિ એ દૈવી સિદ્ધાંતથી થઈ, જેના માટે આપણે પોલિટિકલ સાયન્સમાં દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત ની રચના પણ થઈ છે અને આપણા અભ્યાસક્રમમાં આ વસ્તુ ક્યાંક વિગતે સમાવેશ કરેલો પણ છે. પરંતુ ત્યાર પછી થોમસ હોબ્સ, જ્હોન લોક અને રૂસો એમ કહે છે કે રાજ્યની રચના બળથી પણ નથી થઈ, રાજ્યની રચના દૈવી ઉત્પત્તિથી પણ થઈ નથી, પરંતુ રાજ્યની રચના છે એ સામાન્ય રીતે સામાજિક કરારથી થઈ છે. અને આ સામાજિક કરાર એ ત્રણે ત્રણ તત્વચિંતકોએ જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીતે ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો થોમસ હોબ્સ અને જ્હોન લોક વિશે હું આપને વાત કરવાનો છું અને જીન જેક્સ રૂસો વિશે મારી સાથે પંડ્યા સાહેબ ઉપલબ્ધ છે, એ તમને વાત કરવાના છે. તો ખાસ કરીને થોમસ હોબ્સથી આપણે સામાજિક કરાર અને થોમસ હોબ્સ આપેલો જે સામાજિક કરાર છે એના અંગેની ચર્ચાનો આપણે પ્રારંભ કરીએ છીએ. થોમસ હોબ્સના પ્રાથમિક પરિચય વિશે વાત કરીએ તો એ બ્રિટનના વતની અને બ્રિટનના મામ્સબરી પરગણામાં એમનો 5મી એપ્રિલ 1588ના રોજ જન્મ થયેલો. અને ખાસ કરીને એ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન રાજા અને ધારાસભા જે હતી, સંસદ જે હતી, એના વચ્ચે એટલો મોટો ગજગ્રાહ હતો. કોણ ચડિયાતું એ બાબતનો વિવાદ ખૂબ સંઘર્ષાત્મક સ્થિતિ હતો અને એવા સમયે થોમસ હોબ્સ એ ક્યાંક રાજકીય ચિંતનની શરૂઆત કરે છે અને એના કારણસર ક્યાંક થોમસ હોબ્સે નિરંકુશ રાજાશાહીની તરફેણ કરે છે. દરેક વિચારધારાને, દરેક સિદ્ધાંતને અને દરેક સામાજિક જે કરાર છે એને એના જે તે સમયગાળા સાથે કંઈક લેવા દેવા હોય છે. ખાસ કરીને જે થોમસ હોબ્સનો જે આપણે પીરિયડ જોયું એ જે સમયગાળો છે એ સમયગાળામાં 1649થી 1651નો જે સમયગાળો છે આંતરવિગ્રહનો સમયગાળો હતો અને આ સમયગાળા દરમિયાન બ્રિટનમાં જે આંતરવિગ્રહની પરિસ્થિતિ હતી અને એના કારણસર રાજ્યએ કંઈક બહુ સહન કરવાનું આવ્યું અને રાજ્ય જ્યારે નબળું પડે ત્યારે રાજ્ય માથે કેવા પ્રકારના પ્રશ્નો આવી પડતા હોય છે એની જે પરિસ્થિતિ થોમસ હોબ્સે રૂબરૂ જોઈ હતી અને એના કારણસર એણે જે વિચારો આપ્યા છે એ ક્યાંક શક્તિશાળી રાજ્ય હોય તો વધારે સારું એ પ્રકારે એણે વિચાર્યું હોય એવું જોવા મળે છે. બીજી એક બાબત એ પણ છે, એ ક્યાંક ગંભીર પ્રકારની ટીકાનો પણ ભોગ બન્યો છે કે જે ભાવિ ચાર્લ્સ બીજા રાજાનો જે દીકરો હતો એના ગણિત શિક્ષક તરીકે થોમસ હોબ્સ કાર્યરત હતો અને એના કારણસર ક્યાંક એણે રાજ્યને સારું લગાડવા માટે અથવા તો રાજાની પ્રશંસા માટે પણ ક્યાંક આ શક્તિશાળી રાજ્યનો વિકલ્પ, નિરંકુશ રાજાશાહી શાસન વ્યવસ્થાની વાતને ક્યાંક એણે વધારે મજબૂત રીતે પકડી રાખવાનો પ્રયત્ન કર્યો છે. થોમસ હોબ્સે 1651માં લેવિએથાન, જેને આપણે ગુજરાતીમાં મહારાક્ષસ કહીએ છીએ, એ મહારાક્ષસ નામના પુસ્તકની રચના કરી અને એમાં એણે સામાજિક કરારને સમજાવવાનો એક સુચારુ પ્રયત્ન કર્યો છે. અને આ જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એને 2 વિભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી જે બાબત છે એ કુદરતી અવસ્થા છે, એટલે કે સામાજિક કરારની રચના થઈ એ પહેલા શું પરિસ્થિતિ હતી, અને બીજી જે આ સિદ્ધાંત સાથે સંકળાયેલી બાબત છે કે સામાજિક કરાર પછીની શું સ્થિતિ થઈ. અને આ વાતને સમજાવવા માટે એણે કુદરતી અવસ્થાનો આશરો લીધો છે. ત્રણે ત્રણ તત્વચિંતકોએ જે તે સમયગાળાની કુદરતી અવસ્થાનો આશરો લઈને સામાજિક કરાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્રણે ત્રણ તત્વચિંતકોની જે સામાજિક અવસ્થા છે, કુદરતી જે અવસ્થા છે, કુદરતી અવસ્થા પણ કંઈક વિભિન્ન પ્રકારની છે. તો થોમસ હોબ્સે જે પરિસ્થિતિમાં પોતાના વિચારો રજૂ કર્યા છે એ પરિસ્થિતિમાં થોમસ હોબ્સ એમ કહે છે કે દરેક મનુષ્યને ડગલે ને પગલે ક્યાંક મોત દેખાતું હતું. એવી પરિસ્થિતિ હતી, ભયજનક પરિસ્થિતિ હતી. એણે પોતાના શબ્દોમાં એવું કહ્યું છે કે મનુષ્ય એ એકાકી, ગરીબડું, ત્રાસદાયક, હીન અને જંગલી જીવન જીવતો હતો. તો આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી ક્યાંક
જે સ્વાર્થી પરિસ્થિતિ હતી, ક્રૂરતાની જે વાતાવરણ હતું, અને એના કારણસર રાજ્યમાં બળિયાના બે ભાગની પરિસ્થિતિ હતી. ખાસ કરીને આપણે એને જુદી રીતે પણ કહી શકીએ, શેરને માથે સવા શેર, આ પ્રકારના જે લોકો હતા એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને આવી પરિસ્થિતિમાંથી કંઈક નીકળી જવા માટે રાજ્યના લોકો કંઈક સુખાકારી ઈચ્છતા હતા, અને એ સુખાકારી માટે રાજ્યના લોકોએ એક વિચાર કર્યો થોમસ હોબ્સના કહેવા પ્રમાણે. અને એ જે વિચાર કર્યો છે એ વિચારમાંથી એણે સામાજિક કરારને રચવાનો પ્રયત્ન કરેલો છે. તો આવી પરિસ્થિતિમાં રહેતા લોકો ભેગા થયા, અને ભેગા થયેલા લોકોએ સામાજિક કરાર કર્યો. અને એ સામાજિક કરારને જો આપણે કોટેશનમાં મૂકવું હોય, એકદમ શોર્ટ રીતે આપણે એને ક્યાંક રજૂ કરવો હોય તો આપણે એ રીતે કરી શકીએ. એના જે શબ્દો છે એ છે કે હું મારા પર શાસન કરવાનો મારો અધિકાર લોકોની બનેલી આ સંસ્થાને સુપ્રત કરું છું અને તેને અખત્યાર આપું છું, પણ એ શરતે કે અન્ય લોકો પણ એ જ પ્રકારે એ વસ્તુનું સમર્થન કરશે અને એ બાબતને અખત્યાર આપશે. એટલે કે રાજ્યના સમગ્ર લોકો આ બાબત સાથે સંપૂર્ણપણે સહમત થતા હશે. અને આવી બાબતને રજૂ કરીને એણે 5 પ્રકારની આમાં શરતોને પણ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. મેં અગાઉ પણ કહ્યું કે થોમસ હોબ્સ નિરંકુશ રાજાશાહીની તરફેણ કરતો હતો, અને એના કારણસર ખાસ કરીને સર્વોપરી અને નિરંકુશ રાજા એ આ કરારની પહેલી શરત હતી. કારણ કે જે સમયગાળા દરમિયાનની જે પરિસ્થિતિ હતી એમાં રાજ્યએ અગાઉ જે સહન કરવાનું આવેલું હતું, એવી સ્થિતિમાં જો શાસક મજબૂત ન હોય તો રાષ્ટ્રએ કંઈક ગુમાવવું પડે છે. અને એના અનુસંધાને એણે આ એક કરારની પહેલી શરત મૂકેલી હતી. બીજી જે બાબત હતી એ પ્રજા કરારને રદબાતલ કરી શકશે નહીં, કારણ કે પ્રજા એ કરારમાં ભાગીદાર છે, પરંતુ એ રાજા અને પ્રજા વચ્ચેનો કરાર નથી. હકીકતમાં તો શાસક તો અલિપ્ત રહે છે. જે કંઈ કરાર કરવામાં આવ્યો છે એ પછી જે લોકોને શાસન સોંપવામાં આવે છે, એકને સોંપવામાં આવે કે થોડાક લોકોની કમિટીને સોંપવામાં આવે, પણ એ લોકો કરારના ભાગીદાર નથી. એ લોકો સીધા જે લોકોએ શાસન કર્યું, જે લોકો શાસિતો છે એ શાસિતોને આજ્ઞાઓ આપશે, અને એ આજ્ઞાઓ મૂંગા મોએ પાડવાની છે. રાજ્યના લોકોને કોઈ પણ પ્રકારના હક્કો આપવામાં આવવાના નથી, અને રાજ્ય એ શાસકનો કોઈ પણ પ્રકારે વિરોધ કરવાનો નથી. આજની પરિસ્થિતિમાં આ બધી બાબત વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હશે કે ઇટ્સ નોટ ગુડ, અને આ લોકશાહીના આવા માહોલમાં આવી બાબત કેવી રીતે, પરંતુ એ સમયગાળા દરમિયાન, કારણ કે લોકશાહી તો ધીરે ધીરે વિકસી છે, રાજાના શાસનથી જે અનિષ્ટો આવ્યા અને એ અનિષ્ટોમાંથી ક્યાંક લોકશાહીનો વિકાસ થતો ગયો છે. એટલે થોમસ હોબ્સના સમયગાળા દરમિયાન થોમસ હોબ્સે જે વિચારો રજૂ કર્યા છે, સામાજિક કરાર આપવાનો પ્રયત્ન કર્યો છે, એમાં એણે પરિસ્થિતિ આ રીતે સમજાવી છે. અને સામાજિક કરારમાં ખાસ કરીને આપણે કહી શકીએ કે શાસક એ કરારનો ભાગીદાર નથી, અને એના માટે શાસકને સર્વોપરી રીતે નિર્ણયો લેવાની તક છે, આદેશો આપવાની તક છે, અને એવા આદેશોની સામે એકવાર કરારમાં જોડાયા પછી એ કરારનો ભંગ કરવાની કે કોઈ પણ રીતે વિરોધ કરવાની રાજ્યના નાગરિકોને કોઈ તક નહોતી. આ જે શરતો છે ત્યાર પછી પરિણામ શું આવ્યું? થોમસ હોબ્સે જે આ કરારની શરતો કરી અને એના કારણસર એણે જે થિંકિંગ કર્યું છે લેવિએથાનમાં, મહારાક્ષસમાં, એ એમ કહે છે કે રાજ્યને અબાધિત સત્તા પ્રાપ્ત થઈ, કારણ કે એ તો નિરંકુશ રાજાશાહીનો તરફેણ કરતા હતો. બીજી જે બાબત છે કે રાજ્યની જે આજ્ઞા હતી એ આજ્ઞામાં જ રાજ્યના નાગરિકોએ પોતાનું જીવન પસાર કરવાનું હતું. રાજ્યના નાગરિકો એ પછી પોતાના કોઈ પણ પ્રકારના વિચારોને અભિવ્યક્ત કરી શકતા નહોતા, અને રાજ્યના આદેશને ક્યાંય અવગણી શકતા નહોતા. સ્વતંત્રતા જો ક્યાંક રાજ્ય એને ભેટ સ્વરૂપે આપવા માંગે તો બરાબર છે, બાકી રાજ્યની સામે કોઈ પણ પ્રકારની માગણીઓ કરવાની જે બાબત હતી એ ક્યાંય કરી શકાતી નહોતી. એટલે આ કરારનું પરિણામ સામાન્ય રીતે રાજાને અબાધિત સત્તા મળી, રાજ્યના નાગરિકો એ ક્યાંક અંકુશમાં મુકાતા ગયા, રાજ્યના નાગરિકોની સ્વતંત્રતા એ ક્યાંક રાજ્ય પર નિર્ભર બની, અને એના લીધે ક્યાંક રાજ્યના નાગરિકોનું જે જીવન હતું એ ક્યાંક બિન લોકશાહીમય, અથવા તો રાજ્યના નાગરિકો ઈચ્છે એ પ્રકારે નહીં, પરંતુ શાસક ઈચ્છે એ પ્રકારે એને જીવન જીવવાનું અને ક્યાંક પોતાનું જીવન નિભાવવાનું આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ. આટલી વાત પછી આપણે જે થોમસ હોબ્સનો જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એની ટીકા ટિપ્પણીમાં જઈશું કે આ પરિસ્થિતિ એણે જે રજૂ કરી છે, પરિસ્થિતિ અને જે રજૂ કરેલો સામાજિક કરાર છે એમાં કયા પ્રકારની ભૂલો રહેવા પામી છે, અથવા તો એણે જે આપેલા વિચારો છે એ ક્યાંક અતિશયોક્તિ ભર્યા છે કે કેમ. કારણ કે આખરે દરેક માણસ એ ભૂલને પાત્ર હોય છે, અને એણે સંપૂર્ણપણે થિંકિંગ કરીને ક્યાંક પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હોય છે, પરંતુ
એ જે વિચારો અભિવ્યક્ત કર્યા હોય છે એમાં ક્યાંક બાયસ આવી શકે છે, ક્યાંક એના પોતાના વિચારો વધુને વધુ પ્રમાણમાં મજબૂત આવી શક્યા હોય એવું બની શકે છે. એટલું જ નહીં, પરંતુ એણે અનાયાસે પણ ક્યાંક આ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી સાચું તાત્પર્ય તારવવાના પ્રયત્નો રહ્યા હોય અને છતાંય ક્યાંક એ પરિસ્થિતિનું એણે જે મૂલ્યાંકન કર્યું હોય એમાં ભૂલ રહેવાની તક રહેતી હોય છે. તો થોમસ હોબ્બસે જે આખો સામાજિક કરાર આપ્યો છે અને સામાજિક કરારમાંથી જે નિરંકુશ રાજાશાહીની સ્થાપના કરીને રાજ્યને મજબૂત બનાવવાની જે વાત કરી છે, હકીકતમાં તો એના મનમાં એ જ હતું કે રાજ્યના નાગરિકો સુખાકારીપૂર્વકનું જીવન જીવી શકે અને અંકુશ વિહોણું જીવન ક્યાંક ડગલે ને પગલે માણસ માટે બોજારૂપ બનતું પણ હોય છે. એટલે આખરે માણસ તંદુરસ્તીપૂર્વક જીવી શકે એના માટે શાસક મજબૂત હોય એવા વિચારો જે એણે રજૂ કર્યા. એની કેટલીક ટીકાઓ પણ થઈ છે. એણે સૌથી પહેલી જે ટીકા થઈ છે એ છે કે એણે જે મનુષ્ય સ્વભાવનું જે ચિત્ર દોર્યું છે એ ક્યાંક બહુ બંધ બેસતું નથી અને ટીકાપાત્ર બન્યું છે. એણે કહ્યું છે કે માણસ એ ઘાતકી હતો, હીન હતો, જંગલી જીવન જીવતો હતો, શેરને માથે સવા શેર જેવી પરિસ્થિતિ હતી. તો એવી પરિસ્થિતિમાં મેન ઇઝ અ સોશિયલ એનિમલ, માણસ એ સામાજિક પ્રાણી છે. એ કેટલાક દુષ્ટ માણસો હોઈ શકે, કેટલીક પરિસ્થિતિ એ પ્રકારની હોઈ શકે, પરંતુ સમગ્ર માનવ સ્વભાવને કે માનવ જાતને જો આ પ્રકારે ચિતરવામાં આવ્યો હોય તો ક્યાંક એ પરિસ્થિતિ થોડીક અતિશયોક્તિ ભરેલી હતી અથવા તો થોમસ હોબ્બસનો પોતાનો ક્યાંક બાયસ આ બાબતમાં આવ્યો હોય અને પોતે નિરંકુશ શાસન સ્થાપિત કરવા માગે છે માટે ક્યાંક આવી પરિસ્થિતિનું એણે ચિત્રણ કર્યું હોય એવી એક ગંભીર ટીકા એની સામે થયેલી છે. બીજી જે બાબત છે એ છે કે મનુષ્યનો જે સ્વભાવ છે એ આ પ્રકારનો હતો તો કરાર સુધી માણસો આટલા ટૂંકા સમયગાળામાં કેવી રીતે આવી શક્યા? જો માણસો સ્વાર્થી હોય, એકબીજાની સામે ક્યાંક ડગલે ને પગલે શસ્ત્રો ઉગામતા હોય, આવી પરિસ્થિતિ હોય તો સીધી વાત છે કે આવા લોકોમાં એવી તાત્કાલિક કેવી બુદ્ધિ આવી કે જેના કારણસર આ બધા લોકો એક થયા અને એણે કહ્યું એ પ્રકારે ક્યાંક રાજ્યમાં સામાજિક કરારની રચના થઈ શકી? એટલે આ પણ એક પ્રશ્ન બહુ ટીકાપાત્ર બનેલો છે. બીજો જે મહત્વનો પ્રશ્ન છે કે એણે સરકાર અને રાજ્ય વચ્ચેનો જે તફાવત પાડવો જોઈએ એ પાડ્યો નથી. આપણે જાણીએ છીએ કે રાજ્ય એટલે વસ્તી વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વનું સમન્વય છે. પણ સરકાર એ તો રાજ્યનું એક અંગ છે અને સરકારને જો સાદી ભાષામાં આપણે સમજાવી હોય તો આપણે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ રીતે સમજાવીએ છીએ. પણ થોમસ હોબ્બસની એ પણ ટીકા થઈ છે કે રાજ્ય અને સરકાર વચ્ચેનો જે ભેદ હોવો જોઈએ એ ભેદ ક્યાંક થોમસ હોબ્બસે પાડ્યો નથી અને આ જે પરિસ્થિતિ છે એ વધારે ટીકાપાત્ર બનેલી છે. ખાસ કરીને થોમસ હોબ્બસની જે બીજી મહત્વની ટીકા થઈ એ છે કે થોમસ હોબ્બસે રાજ્યના નાગરિકોની ફરજોની વાત કરે છે કે રાજ્ય જે આદેશ આપે એ આદેશને મૂંગા મોએ રાજ્યના નાગરિકોએ સ્વીકારવો પડશે. પણ રાજ્યના નાગરિકોના હક્કો ઉપર કોઈ ભાર મૂકવામાં આવ્યો નથી અથવા તો રાજ્યના નાગરિકોના હક્કો વિશેની કોઈ વાત જ કરવામાં આવી નથી. એટલે જો હક્કો અને ફરજો તો એક સિક્કાની બે બાજુ જેવા છે. રાજ્યના નાગરિકોને કંઈક તમે ફરજો રૂપે કામ સોંપતા હોવ તો એની સાથે સાથે એની કેટલીક અપેક્ષાઓની પણ ક્યાંક કાળજી લેવાવી જોઈએ. એટલે આવું થઈ શક્યું નથી. પણ ટૂંકમાં સરેરાશ આખી ચર્ચાને જો આપણે સમરાઇઝ કરવી હોય થોમસ હોબ્બસના સામાજિક કરારને તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે થોમસ હોબ્બસ એ ક્યાંક રાજ્ય પરિવાર સાથે સંકળાયેલો હતો, ટીચર તરીકે હતો. ક્યાંક બીજી જે બાબત હતી કે એણે જે પરિસ્થિતિ આંતરયુદ્ધની જોયેલી હતી અને એ પરિસ્થિતિના કારણસર ક્યાંક એને નિરંકુશ રાજાશાહીની તરફેણ કરી છે અને સમગ્રતયા આપણે ચર્ચાને ત્યાં પૂરી કરી શકીએ થોમસ હોબ્બસના સામાજિક કરારની કે થોમસ હોબ્બસે આખરે તો લોકશાહીનો અને રાજ્યના નાગરિકોનો હિતેચ્છુ ચોક્કસ હતો. કદાચ લોકશાહીનો ન ગણીએ તો જવા દઈએ, પરંતુ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે એણે પ્રયત્ન ચોક્કસ કરેલો હતો. પરંતુ એ સમયગાળા દરમિયાન રાજ્યનો નાગરિક ત્યારે સુખાકારી પ્રાપ્ત કરી શકે એવું એને લાગ્યું છે કે જો શાસક મજબૂત રીતે કાર્યરત હોય. જો શાસક નબળો હશે તો આખરે માનવ જૂથોના ચિત્ર વિચિત્ર પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની માગણીઓ અને માણસે પોતાની ઈચ્છાઓ પર વિરામ મૂકી શકતો નથી. અને જો માણસ બે લગામ હોય, એના પર જો અંકુશ ન હોય તો માણસ ડગલે ને પગલે શાસનને અસ્થિર બનાવી શકે. આવી એક પરિસ્થિતિની એણે ક્યાંક કલ્પના કરી હશે એમ પણ આપણે કહી શકીએ. બીજો જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એ જ્હોન લોકે આપવાનો પ્રયત્ન કર્યો છે અને જ્હોન લોક એ પણ એક બ્રિટિશ રાજકીય ચિંતક છે. એનો જે સમયગાળો છે એ 1632થી 1704નો છે. ખાસ કરીને એ બ્રિટનના સમરસેટ પરગણાના રિંગટેન મથકે એનો 1632માં જન્મ થયો અને
જેમ થોમસ હોબ્સે જે શાસન વ્યવસ્થાની વાત કરી, નિરંકુશ રાજાશાહીની વાત કરી, એના કરતાં જ્હોન લોક્સે એ અંકુશિત રાજાશાહી, જેને આપણે લિમિટેડ મોનાર્ચી કહીએ છીએ, એ શાસન પ્રણાલીનો એ ક્યાંક તરફ કરતા રહ્યો છે. એ એવું ઈચ્છતો હતો કે રાજ્યના નાગરિકોમાં રાજાશાહી શાસન વ્યવસ્થા તો એ વખતે સર્વસ્વીકૃત હતી જ હતી, પણ આવી એ જે રાજાશાહી જે નિરંકુશ હતી એના કરતાં ક્યાંક અંકુશિત પ્રકારની રાજાશાહી માટે એણે પોતાના વિચારો વ્યક્ત કરેલા છે. એટલું જ નહીં, પરંતુ જે 1688માં જે રક્તવિહીન ક્રાંતિ થઈ, આ રક્તવિહીન ક્રાંતિ એ ક્યાંક ખૂબ સારી હતી અને રાજ્યના વિકાસ માટે બ્લડલેસ રિવોલ્યુશન, જેને આપણે બિન લોહિયાળ જંગ કહીએ છીએ, એ બ્લડલેસ રિવોલ્યુશન હતો. એ બ્લડલેસ રિવોલ્યુશન એ ક્યાંક ખૂબ સારી રીતે સંપન્ન થયો છે, રાજ્યના હિતમાં હતું એવું સ્થાપિત કરવા માટે એણે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકથી ક્યાંક આપણે વિદ્યાર્થી મિત્રો પરિચિત છીએ, જેને અંગ્રેજીમાં આપણે 2 ટ્રીટાઇસીસ ઓન ગવર્નમેન્ટ એ પ્રકારે આપણે ઓળખીએ છીએ. અને એ પુસ્તકમાં એણે સામાજિક કરારને ખૂબ વિસ્તૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને એણે જે સિદ્ધાંત આપ્યો છે, જેમ થોમસ હોબ્સે માનવ પૂર્વ રાજકીય અવસ્થા અને સામાજિક કરાર પછીની અવસ્થાને ધ્યાનમાં રાખીને પોતાના સામાજિક કરારને રજૂ કર્યો છે, એ જ રીતે જ્હોન લોકે અયોગ્ય રાજાશાહીને પદભ્રષ્ટ કરી શકાય અને ખાસ કરીને શાસન માટે લોકસંમતિ જરૂરી છે. આ બે બાબતો ઉપર એણે ખૂબ મોટો ભાર આપ્યો છે. એણે અંકુશિત રાજાશાહીની વાત કરી છે, પરંતુ પબ્લિક કન્સેન્ટ અને જો અયોગ્ય રાજા હોય તો એને દૂર કરવામાં કંઈ વાંધો નથી. જેમ આપણે ગીતામાં કે શાસક અયોગ્ય હોય તો એને હણવામાં કોઈ વાંધો નથી, પણ એટલું ચોક્કસ કે અયોગ્ય હોવો જોઈએ. આપણી લાગણીને આપણી માગણી પ્રકારે નહીં, પરંતુ સમગ્રતયા એનું શાસન જો અયોગ્ય લાગતું હોય તો ભલે રાજા હોય પણ રાજાને પણ ક્યાંક પદભ્રષ્ટ કરી શકાય. અને 1688ની રક્તવિહીન ક્રાંતિમાં થયું છે. રાજા અને રાણી નવા જન્મેલા બાળક સાથે ઝરૂખામાં બેઠા છે અને એ દરમિયાન બ્રિટનના જે નાગરિકો છે, બ્રિટનના જે લોકો છે, એવા રોષે ભરાયેલા છે એના જે કુકર્મો હતા, આપખુદશાહી જે શાસન હતું એના કારણસર, જેના હાથમાં જે લઈને રાજમહેલ તરફ નીકળ્યા છે. ત્યારે રાજાને પોતાને ખ્યાલ આવે છે કે મારું લશ્કર મને બચાવી નહીં શકે, કારણ કે લોકોનો જે જુવાડ છે, લાખોની સંખ્યામાં લોકો નીકળ્યા છે અને રાજા રાણી કે મારું આવી બન્યું. તો એ જ રાજા ઝરૂખાના પાછલા દરવાજેથી પોતાનો પ્રદેશ છોડીને રાજા ભાગી જાય છે અને લોહીનું એક પણ ટીમ્પું રેડાયા સિવાય રક્તવિહીન ક્રાંતિ, બ્લડલેસ રિવોલ્યુશન, રાજાનું ભાગી જવું અને વિલિયમ અને મેરીને ફ્રાન્સમાંથી આમંત્રણ આપવું, બ્રિટનમાં એક સ્થિર અને સાચા અર્થમાં મેગ્ના કાર્ટાનો અમલ કરવાની જે બાબત હતી એનાથી પોતે જ્હોન લોક પ્રભાવિત હતો. અને એ જે ક્રાંતિ થઈ એ પ્રકારે ક્યાંક લોકોની લાગણીઓ અને માગણીઓને અવગણવાનો પ્રયત્ન ન થાય. રાજાશાહી શાસન વ્યવસ્થાની એણે તરફેણ કરી છે, કારણ કે લોકશાહીનું બીજ ત્યારે આપણે નાખી શકીએ કે લોકશાહી શબ્દનો જ ક્યાંક બહુ વિકાસ થઈ શક્યો નહોતો. અને રાજાશાહીને પણ આપણે આજે જે રીતે કમ્પેરેટિવલી ચર્ચા કરીએ ત્યારે રાજાશાહી દૃષ્ટ એવું કહીએ છીએ, પરંતુ ભૂતકાળમાં એવું નહોતું. રાજા એ ઈશ્વરનો અવતાર છે અને ક્યાંક પ્રજાની સારામાં સારી સેવા કરી હોય એ પ્રકારની ઐતિહાસિક વાતો અને વાસ્તવિકતાઓ આપણી સમક્ષ પડી પણ છે. એટલે એ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન એણે જે પરિસ્થિતિ જોઈ હતી એ રીતે એણે પોતે સામાજિક કરારના સિદ્ધાંતને આપવાનો પ્રયત્ન કરેલો છે. એણે જે કુદરતી અવસ્થા બતાવી છે થોમસ હોબ્સ કરતાં તદ્દન ભિન્ન પ્રકારની છે. થોમસ હોબ્સ એમ કહે છે કે લોકો સ્વાર્થી હતા, મારે તેની તલવાર જેવી પરિસ્થિતિ હતી અને એના કારણસર ક્યાંક સામાજિક કરારની આવશ્યકતા ઊભી થઈ. એના કરતાં પણ ક્યાંક થોડીક સારી પરિસ્થિતિ બતાવવાનો જ્હોન લોકે પ્રયત્ન કરે છે. જ્હોન લોક કહે છે કે એ સમયગાળા દરમિયાન પણ જીવન જીવવાનો લોકોને હક હતો, રાજ્યના નાગરિકો સ્વતંત્રતા અને સમાનતાનો ઉપભોગ કરી શકતા હતા. તો પ્રશ્ન એવો થાય કે આ બધી પરિસ્થિતિ હતી તો સામાજિક કરારની જરૂરિયાત કેમ પડી? પણ જ્હોન લોક કહે છે કે આ જે કુદરતી કાયદો હતો એ કાયદાના અમલ માટે એક જે કંઈક સર્વોપરી જે શાસકની આવશ્યકતા હતી, એ સર્વોપરી શાસકની જે આવશ્યકતા હતી એ આવશ્યકતા ક્યાંક સારી રીતે પૂર્ણ થઈ શકતી નહોતી. લોકો સારી રીતે જીવન જીવતા હતા, પરંતુ સમયાંતરે બનતા જે પ્રશ્નો હતા એને ક્યાંક શાસક તરફથી સારી રીતે મેનેજ કરી શકાય એવી શાસન વ્યવસ્થાની જે આવશ્યકતા હતી એ થઈ શકી નહોતી અને એના કારણસર ક્યાંક સામાજિક કરારની આવશ્યકતા ઊભી થઈ. તો આ જે સામાજિક કરાર હતો
એમાં થોમસ હોબ્સ કરતાં એણે બહુ જુદી શરતો મૂકવાનો પ્રયત્ન કરેલો છે. થોમસ હોબ્સની જે બાબત હતી એ નિરંકુશ રાજાશાહીની તરફેણ હતી. આની જે બાબત હતી એ અંકુશિત રાજાશાહી અને ક્યાંક શાસનમાં લોકોની ભાગીદારી, લોકસંમતિ સાથે સંકળાયેલા એના વિચારો હતા. અને એના કારણસર એણે હક્કોના ભોગવટા માટે, રાજ્યના નાગરિકો પોતાના હક્કોનો ઉપભોગ કરી શકે એના માટે ખાસ કરીને અમુક હક્કો જતા કરવા માટેનો કરાર એ એની શરત હતી. બીજી જે બાબત હતી એ કે કરાર ચોક્કસ અને અમુક હેતુ પૂરતો કર્યો હતો. જેમ સમગ્રતયા માણસ કરારમાં જોડાયો છે થોમસ હોબ્સમાં, અને એ કરારમાં જોડાયા પછી એ માણસ છે કે નહીં એની ચિંતા થોમસ હોબ્સે કરી નથી. એ માણસ રહે કે શું થાય એની બાબત એ એણે રાજા પર છોડી દીધી છે, શાસક પર છોડી દીધી છે. અહીં એવું નથી. અહીં કરારમાં રાજ્યનો નાગરિક ભાગીદાર છે, પણ નિયત કરેલા મુદ્દાઓમાં છે. એ નાગરિક તરીકે, એ માનવી તરીકે જીવન જીવી શકે અને માનવી તરીકેનું ધન્ય જીવન જીવી શકે એટલા પ્રકારની જે બાબતો છે એમાં ક્યાંક એ રાજ્ય ડિપેન્ડન્ટ બન્યો છે. બાકીની તમામ બાબતો એણે પોતાના હસ્તક રાખેલી છે. અને ત્રીજી જે બાબત છે કે જે સમગ્ર જે સત્તા છે એ માનવ સમૂહને સોંપવાની વાત કરી છે. કોઈ એક સભ્યને અથવા તો કોઈ જૂથના લોકોને પોતે ઓબી થશે એવું નથી કહ્યું. એટલે આખરે જે પ્રજાકીય સાર્વભૌમત્વનો જે સિદ્ધાંત આપણે કહીએ છીએ કે રાજ્યના તમામ લોકો શાસનમાં ભાગીદાર હોય એવા શાસનમાં ક્યાંક આ કરાર જ્હોન લોક જોડવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે કહી શકીએ કે થોમસ હોબ્સ કરતાં તદ્દન ભિન્ન પ્રકારની કુદરતી અવસ્થા છે. અને એના કારણસર આપણે એમ કહી શકીએ કે પ્રજાકીય સાર્વભૌમત્વનો જે સિદ્ધાંત છે એનું બીજ નાખવામાં જ્હોન લોકનો જે ફાળો છે એ સાચા અર્થમાં અદ્વિતીય રહેલો છે. બીજી જે બાબત છે કે આમાં બે પ્રકારના કરારોની વાત એણે કરી છે. રાજ્યની રચના માટેનો કરાર અને સરકારની સ્થાપના માટેનો કરાર. કારણ કે થોમસ હોબ્સે જે ભૂલ કરી છે, રાજ્ય અને સરકાર વચ્ચેનો તફાવત પાડ્યો નથી. એનાથી ક્યાંક એ આગળ વધે છે. રાજ્ય એ રાજ્ય છે અને સરકાર એ રાજ્યનો અંગ છે. આ બે બાબતોને ક્યાંક એણે પોતાના કરારમાં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કરારની જે શરતો છે એ તદ્દન થોમસ હોબ્સ કરતાં જુદી છે. શાસક છે કરારમાં પક્ષકાર છે, એટલું જ નહીં, સંપૂર્ણ કરાર એ શાસકને પણ સંપૂર્ણ રીતે લાગુ પડે છે. અને બીજી જે બાબત છે કે સરકારની જે સત્તાનો ઉપયોગ છે એ સરકારની સત્તાના ઉપયોગ સામે પણ રાજ્યના નાગરિકો પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ચાલશે નહીં. રાજ્યના નાગરિકો સુખાકારીપૂર્વક જીવન જીવે, પ્રાથમિક સુવિધાઓ મેળવે એટલું નહીં, પરંતુ ધન્ય નાગરિક તરીકેનું જીવન જીવી શકે એ માટેના પ્રયત્નો ક્યાંક જ્હોન લોકે કર્યા હોય એવું એની શરતોમાંથી જોવા મળે છે. અને ત્રીજી જે એણે મહત્વની બાબત મૂકી છે, હમણાં જ આપણે ચર્ચા કરીએ રીતે, એણે કહ્યું છે કે રાઇટ ટુ રિવોલ્ટ એ પ્રજાનો હક છે. જો શાસક અને પદભ્રષ્ટ કરવાની આવશ્યકતા હોય તો એવું કરવાની રાજ્યના નાગરિકને છૂટ છે. અને આ જે બાબતો છે એના કારણસર જ્હોન લોકના વિચારોની કેટલીક ટીકા ટિપ્પણી પણ થઈ છે. જો કે થોમસ હોબ્સના વિચારોની ટિપ્પણી થઈ છે એના કરતાં જ્હોન લોકની ટિપ્પણી સામાન્ય રહી છે. પહેલી જે એની ટીકા થઈ છે એ છે કે જે એણે રાઇટ ટુ રિવોલ્ટની વાત કરી છે એના કારણસર રાજ્યને ક્યાંક અસ્થિર બનાવવાનો એનો અસ્થિર બની શકે એ વિચારને ક્યાંક જ્હોન લોક ભૂલી ગયો છે. કારણ કે આખરે માણસને ટોળાને લગામ હોતી નથી. જો એક ટોળું રેલી કાઢીને નીકળ્યું હોય તો એમાં ભદ્ર માણસ પણ કોઈ સરકારી ઇમારતની બારી પર પથ્થર મારશે અને કાચ તોડશે. કેમ તોડશે, કોણે મારી એ કોઈને ખબર પડવાની નથી. એટલે આખરે જ્યાં ટોળાની બાબત હોય ત્યાં તમે જો આટલું રિફ્લેક્શન અને આટલું બધું રિફ્લેક્શન, રાઇટ ટુ રિવોલ્ટ, તમે ક્રાંતિ કરવાની જો છૂટછાટ આપવાના હોય તો રાજ્ય સામે ક્યાંક સુખ ઊભું કરતાં ક્યાંક વિડંબણા આવી શકે એ વાતનો ક્યાંક જ્હોન લોકે વિચાર કર્યો નથી એવી એક ટીકા થઈ છે. અને છેલ્લી જે બાબત છે ટીકાની એ છે કે જેમ કાનૂની જે બાબત છે એ કાનૂની અધિકારની બાબતમાં જ્હોન લોક બહુ સ્પષ્ટ થઈ શક્યો નથી. રાજ્યના નાગરિકોને સુખાકારી માટે રાજ્યના નાગરિકોને રિવોલ્ટ કરવા સુધીની તક આપે છે, પણ કાનૂની જે ફરજો છે, રાજ્યના કાયદાને રાજ્યના નાગરિકોએ વધારે વફાદાર રહેવું પડશે એ બાબત પર ક્યાંક ભાર મૂકવાનું ચૂકાઈ ગયું છે. હક્કોની વાત કરી છે, રિવોલ્ટની વાત કરી છે, પણ સામે ફરજો ઉપર પ્રમાણમાં એણે ચિંતા કરી છે, પણ જે કક્ષાએ કરવી જોઈએ એ કક્ષાએ ક્યાંક ચિંતા થઈ નથી. આવી પણ એક ટિપ્પણી એની થતી રહી છે. તો સામાજિક કરાર રાજ્યના નાગરિકોએ પોતાના સુખ માટે, ક્યાંક તંદુરસ્ત જીવન જીવવા માટે થોમસ હોબ્સ અને જ્હોન લોક જેવા વિચારકોએ એક વિચાર મૂક્યો છે. અને એ રીતે સામાજિક કરાર દ્વારા રાજ્યના નાગરિકો એક સુખાકારીપૂર્ણ જીવન જીવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. વિચાર ભિન્નતા હોઈ શકે, અંકુશિત રાજાશાહીની વાત હોય
કે ક્યાંક પ્રતિબંધિત રાજાશાહીની બાબત હોય, અને આ જે બંને વિચારકોએ જે વાત રજૂ કરી છે એમાંથી આખરે તો ક્યાંક રાજ્યના નાગરિકોને વધુ તંદુરસ્તીપૂર્વકના જીવન જીવવા માટેની એણે ક્યાંક બહુ વિગતે વાત કરી છે. તો થોમસ હોબ્સ અને જ્હોન લોક વિશેની વાત આપણે અહીં અટકાવીને હવે જીન જેક્સ રૂસો વિશે મારી સાથે સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે કમલેશભાઈ સાહેબ, એ આપને રજૂઆત કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ એવરીબડી. મારા સાથી મિત્ર પરમાર સાહેબે બહુ સારી પૂર્વ ભૂમિકા બાંધી છે અને થોમસ હોબ્સ અને જ્હોન લોક વિશે બહુ ટૂંકમાં પણ જેને કહીએ રસથાળ પીરસી દીધો છે. આપણે બહુ ટૂંકા સમયમાં જીન જેક્સ રૂસો વિશે, કે જેણે સામાજિક કરાર દ્વારા આપણને રાજ્યની ઉત્પત્તિ, રાજ્યનો ઉદ્ભવ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એની જે ચર્ચા છે એના કેટલાક મુદ્દામાં કેટલુંક મારું આગવું જે વિશ્લેષણ છે અથવા જે મારો મત છે એ પણ હું સાથે સાથે પ્રકટ કરીશ. અને છેલ્લે આપણે થોમસ હોબ્સ અને જ્હોન લોક સાથે રૂસોના વિચારો ક્યાં સમતા પ્રાપ્ત કરે છે, ક્યાં ભેદ પડે છે, એની પર ટૂંકમાં આપણે વાત કરશું. આપ સૌ વિદિત હશો પાઠ્યપુસ્તક વાંચવાના આધારે કે રૂસોનો જે સમયકાળ છે 1712થી 1778નો છે. એમનો જન્મ સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા ખાતે થયો. એમણે 1762માં લે સોશિયલ કોન્ટ્રાક્ટ, સામાજિક કરાર પુસ્તક લખ્યું, જેના દ્વારા એમણે રાજ્યનો ઉદ્ભવ કેવી થયો છે સમજાવ્યું. આ પુસ્તકમાં એમણે એક સમસ્યા રજૂ કરી છે. આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ સારી એવી આગળ વધી ચૂકી હતી. એને પરિણામે વિજ્ઞાનનો જે વિકાસ અને શોધખોળને કારણે મનુષ્ય જીવનના દરેક તબક્કે ભારોભાર અસર પડી હતી. ઘણા બધા પરિવર્તન આવી રહ્યા હતા. પરંપરાગત જીવન પદ્ધતિ પણ બદલાઈ રહી હતી. અને એમના મનમાં એક સમસ્યા ઊભી થઈ કે ભાઈ, મનુષ્ય જો જન્મે જો સ્વતંત્ર હોય તો આટલા બધા બંધનો શા માટે? અને સાથે સાથે એમણે એ પણ જોયું કે ભાઈ, એમણે એવો વિચાર કુદરતી અવસ્થામાં પોતે વ્યક્ત કર્યું છે કે રાજ્ય નામની સંસ્થાની જરૂર શા માટે પડી? કે જેમ જેમ માનવ વસ્તી વધતી ગઈ, વિજ્ઞાન અને બુદ્ધિના તર્કનો વિકાસ થતો ગયો. આ જે બીજો મુદ્દો એમણે જે લીધો છે, બુદ્ધિ તર્કનો વિકાસ, એ એમણે તત્કાલીન સમયમાં અને આજે પણ આપણે જોઈએ છીએ કે વિજ્ઞાનનો જબરજસ્ત વિકાસ થવાને કારણે બુદ્ધિ પ્રધાન સમાજની વ્યાપકતા વધતી જાય છે. એમણે એ પણ કહ્યું કે ભાઈ, મારા તારાની ભાવના મનુષ્યમાં જન્મી મિલકતના ખ્યાલને કારણે. આ કુદરતી અવસ્થામાં જે મનુષ્ય જીવતો હતો એ સાદાઈભર્યું જીવતો હતો જીવન, કુદરતી હક્કો ભોગવતો હતો, કુદરતી સ્વતંત્રતા ભોગવતો હતો. અને એમાં જે મુશ્કેલી ઊભી થઈ એને દૂર કરવા માટે એમને એક એવો સમાજ રચવો હતો કે ભાઈ, જે સમાજમાં વ્યક્તિ પોતે સ્વતંત્ર રહે અને છતાં જીવન, સ્વતંત્રતા અને મિલકતના તમામ અધિકારો એ ભોગવે. અહીં એક બીજી વાત કરું કે રાજ્યનો જે ઉદ્ભવ છે, બધા સિદ્ધાંતો આપણે વાંચીએ, સમજીએ, પણ આપણે આપણું મન કે બુદ્ધિ કોઈ એક સિદ્ધાંત પર ઠરે નહીં. દરેકમાં મત મતાંતર રહે. આ ત્રણેય ચિંતકો અને અન્ય જે સિદ્ધાંતો આપનાર છે એ લેખકોના અભ્યાસ કરતી વખત આપણે એક મુખ્ય વાત તો એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ રાજ્ય નામની સંસ્થા છે એ મૂળ તો મનુષ્ય જ બનાવી છે, આપણે જ બનાવી છે. એવું પણ બને કે સમાજમાં મનુષ્યના જુદા જુદા જૂથોની અંદર જુદી જુદી એક પ્રક્રિયા ઊભી થઈ હશે વ્યવસ્થાની. કારણ કે આખરે મનુષ્ય વ્યવસ્થા પ્રિય પ્રાણી છે અને એ વ્યવસ્થાને જાળવવા માટે પોતાની બેઝિક નીડ, પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે એણે કોઈને કોઈ ચીલો ચાતર્યો અને એ ચીલો જે ચાતર્યો એમાં એણે જુદી જુદી સંસ્થાના બીજ રોપ્યા. અહીંયા રૂસો પણ કહે છે કે સાદગીભર્યું કુદરતી અવસ્થામાં કુદરતી હક્કોવાળું મનુષ્ય જીવન જીવતો હતો, પણ ધીરે ધીરે એનામાં મિલકતની ભાવના પેદા થઈ, મારાતાની ભાવના પેદા થઈ. સાથે સાથે બુદ્ધિ વિજ્ઞાનનો વિકાસ થયો અને એને પરિણામે
અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ. આ મુશ્કેલીને નિર્મૂળ કરવા માટે એક જે કન્સેપ્ટ રજૂ કરે છે સામાન્ય ઈચ્છાનો, કે ભાઈ એવું તે શું બન્યું કે જેને કારણે સામાજિક કરાર કરવાની જરૂર પડી. આપણે આ સામાજિક કરારના વાત કરીએ તો આપણે અહીંયા જેમ સાહેબે કહ્યું એમ થોમસ હોબ્સ સામાજિક કરાર કરે છે, પણ એમાં શાસકને અલિપ્ત રાખે છે, પક્ષકાર બનાવતો નથી. જ્હોન લોક પક્ષકાર બનાવે છે અને સરકારનો વખત યોગ્ય લાગે તો વિરોધ કરવાનો, સરકાર બદલવાનો અધિકાર પ્રજા પાસે રાખે છે. અહીંયા રૂસો સામાજિક કરાર જે બતાવે છે એ સામાજિક કરાર ખરેખર તો વ્યક્તિ પોતાની સાથે જ કરે છે. એક ગ્રાફ દ્વારા સમજાવી શકાય આપણે કે વ્યક્તિનું વ્યક્તિગત રૂપ અને સામૂહિક રૂપ. ઘણીવાર મારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સાહેબ આ વ્યક્તિગત રૂપ અને સામૂહિક રૂપ એવું કહે છે રૂસો, તો એ કઈ રીતે? તો આપણે બહુ સ્વાભાવિક સહજ રીતે આપણે જો આપણે ચિંતન કરીએ તો વિચારી શકીએ કે દરેક વ્યક્તિ પોતે જન્મે એક સ્વતંત્ર છે, એક સ્વતંત્ર એકમ છે, પણ એ જંગલમાં રહેતો નથી અને એકલો અટુલો નથી. એણે સમાજ બન્યો છે, બનાવ્યો છે, એમાં રહેવું પડે છે. દાખલા તરીકે હું છું તો હું એક વ્યક્તિ છું. અત્યારે હું તમારી અધ્યાપક તરીકે છું. મારા પુત્ર સામે હું પિતા તરીકે હોઉં, મારી પત્ની સામે હું પતિ તરીકે હોઉં, પરમાર સાહેબ હું મિત્ર તરીકે હોઉં. આપણા ઘણા આયામો છે. એટલે દરેક વ્યક્તિ પોતે કરાર કરે છે, પોતાની જાત સાથે કરે છે દરેક વ્યક્તિ પોતે, અને એ કરાર દ્વારા એ પોતાના તમામ કુદરતી અધિકારો એ બીજાને સોંપે છે. હવે બીજાને સોંપે છે મતલબ કે સમૂહને સોંપે છે, અને જ્યારે સમૂહને સોંપે છે ત્યારે એ વ્યક્તિ પોતે પણ સમૂહનો એક ભાગ છે. એટલે રૂસો અહીંયા જે સામાજિક કરાર કરે છે એ એક વ્યક્તિ કે અમુક વ્યક્તિ સાથે નહીં, તમામ વ્યક્તિઓ સાથે એ કરાર કરે છે એવું એ જણાવે છે. એણે બીજી એક વાત કરી સામાજિક કરારમાં, એણે પોતાના સામાજિક કરાર દ્વારા જે ઉદ્ભવે છે એને કહ્યું છે કે આ સર્વજન સંકલ્પ છે, અથવા સમષ્ટિની ઈચ્છા છે, અથવા સામાન્ય ઈચ્છા છે, અથવા એને અંગ્રેજીમાં કહીએ જનરલ વિલ છે. તો આવા ત્રણ ગુજરાતી શબ્દો અને જનરલ વિલ અંગ્રેજી શબ્દો વાપરેલો છે. તો અહીંયા એણે બે પ્રકારના એ રજૂ કર્યા છે. એ શું કહે છે કે દરેક મનુષ્યમાં બે પ્રકારની ઈચ્છાઓ હોય. એક તો એવી ઈચ્છા હોય કે જે એવી ઈચ્છા કે જે સમગ્ર સમુદાયનું, સમગ્ર માસનું હિત ઈચ્છતી હોય, અને બીજી કેટલીક ઈચ્છાઓ એવી હોય કે જે પોતાનો જ સ્વાર્થ જોતી હોય, પોતાનું હિત જોતી, વ્યક્તિનું પોતાનું હિત જોતી હોય. તો અહીંયા આ પરસ્પર બંનેના હિતનો, એટલે એવી સર્વજન સંકલ્પ એને કહે છે કે દરેક મનુષ્યની સમુદાયનું શ્રેય એટલે કલ્યાણ, સમુદાયનું શ્રેયથી સર્વશ્રેષ્ઠ ઈચ્છાનો સમન્વય અથવા સરવાળો એટલે સર્વજન સંકલ્પ. હવે અહીંયા આપણે આ બાયસેગના કાર્યક્રમ દ્વારા ફક્ત પુસ્તકમાં લખ્યું છે એ બધું તમને પોપટની જેમ કહી દઉં એ મને બહુ વ્યાજબી લાગ્યું નહીં. એટલે એ નાનો સરખો વિચાર, બે અલગથી વિચાર વ્યક્ત કરું છું અહીંયા કે ભાઈ આ સર્વજન સંકલ્પનું જે સર્જન છે અને એ કેવી રીતે સમજાવી શકાય. તો મારા વર્ગખંડમાં હું ઘણીવાર એક દાખલો આપું છું કે ભાઈ તમે 100 વિદ્યાર્થી છો, દાખલા તરીકે માની લઈએ કે 100 જ વિદ્યાર્થી છો તમે. તમારી પાસે ઘણી બધી શક્તિઓ છે અને એ શક્તિઓ દાખલા તરીકે નાણાં સ્વરૂપે છે. હવે તમારે કોઈ એક એવી સગવડ ઊભી કરવી છે. માની લો કે ગરમીથી બચવા માટે તમારે પંખો લાવવો છે કે એસી લાવવું છે, કે ઠંડીથી બચવા માટે તમારે હીટર લાવવું છે. ગમે તે કોઈ પણ એક સગવડ કરવી છે. એ ભૌતિક ગમે તે હોઈ શકે. હવે જો એ 100 જણમાંથી એવું કહેવામાં આવે કે ભાઈ જે સક્ષમ છે એને આપણે એક સોંપીએ કે ભાઈ એ તમે રજૂ કરો, તમે સ્પોન્સર કરો, તો શું થશે કે એ એક વ્યક્તિ સ્પોન્સર કરશે તો એનો એ અબાધિત અધિકાર બનશે અને બીજા ગ્લાનિ અનુભવશે એનો ઉપયોગ કરતા. જો વધતા ઓછા પ્રમાણમાં ફાળો લેવામાં આવશે તો પણ તકલીફ થશે. એટલે બધા ભેગા મળીને જે સગવડ ઊભી કરવી છે એ સગવડ ઊભી કરવા માટે પોતાનું એક સરખું યોગદાન આપે છે. પોતાની જે શક્તિઓ છે, ભલે નાણાં સ્વરૂપે જે હોય, જેની જરૂર છે એ એક સરખું સ્વરૂપે એક સરખા પ્રમાણમાં એ પ્રમાણ આપે છે. અને એ જે આપે છે ને જે ભેગું થાય છે અને એમાંથી જે સગવડ ઊભી થાય છે એ સગવડ એક વ્યક્તિની કે અમુક વ્યક્તિની રહેતી નથી.
એ પછી આખા 100 સમૂહની બની જાય છે. મને ખબર નથી કે તમે આ દાખલા દ્વારા સર્વજન સંકલ્પને કેવી રીતે સારી સમજી શકશો. આઈ એમ ટ્રાઇંગ ટુ માય લેવલ બેસ્ટ કે આવી રીતે જ જ્યારે માનવ જીવનમાં કાળક્રમે કોઈ એક તબક્કે, આજે બળના સિદ્ધાંતમાં આપણે કહીએ છીએ કે ભટકતું જીવન જીવતો તો મનુષ્ય ધીરે ધીરે ઊભો થયો. પણ હું હંમેશા કહું છું કે રાજ્યનો જે ઉદ્ભવ છે ને, કોઈ એક તબક્કે, કોઈ એક કાળે, કોઈ એક જ જગ્યાએ નહીં થયો હોય, અનેક જગ્યાએ થયો હશે અને એની જુદી જુદી પ્રવિધિ હશે. પણ અહીં આપણે વાત કરવાની છે રૂસોની. અને એટલે આ સર્વજન સંકલ્પનું જે સર્જન છે એ ખરેખર તો આપણી જ ઈચ્છા છે, મારું કોન્ટ્રીબ્યુશન છે અંદર. એટલે આજના રાજ્ય સાથે પણ આપણે એને જોડીને જોવું જોઈએ. બીજી એણે જે વાત કરી છે પોતાના હિતનો વિચાર કરતી ઈચ્છા અને સમુદાયનો હિતનો વિચાર કરતી ઈચ્છા, એની અંદર પણ આપણે એ જોવું જોઈએ, વર્તમાન સમયના સંદર્ભમાં જોવું જોઈએ કે આપણે આપણું રાજ્ય હોય, એટલે કે ભારત દેશ હોય કે અન્ય કોઈ રાજ્ય, સાર્વભૌમ રાજ્ય હોય, એ દરેક રાજ્યમાં આજની તારીખમાં રાજ્યના ભૂમિકા અંગે જબરજસ્ત પ્રશ્ન ઊભો થયો છે. તો અહીંયા પ્રશ્ન કેમ ઊભો થયો છે એનું અનેક કારણોમાંનું એક કારણ એ હોઈ શકે કે દરેક નાગરિક, ભલે પરોક્ષ લોકશાહી હોય કે પ્રત્યક્ષ લોકશાહી હોય, પણ એ જ્યારે પોતે કશું એક્ટ કરે છે, કશું વર્તન કરે છે, કોઈ નિર્ણય કરે છે, કોઈ વર્તન કરે છે, ખાસ કરીને લોકશાહીમાં મતદાન કરવા જાય છે, ત્યારે એ શું ખરેખર સમુદાયના હિતનો વિચાર કરીને વર્તન કરે છે, સમુદાયના હિતનો વિચાર કરીને નિર્ણય કરે છે કે ચિંતન કરે છે? આ એક બહુ અગત્યની બાબત છે. મોટે ભાગે એવું જોવા મળે છે કે આપણે બધા જ તમામ નાગરિકો, ચાહે અમેરિકા હોય કે ભારતનો નાગરિક હોય, એ પોતાના વ્યક્તિગત અથવા બહુ તો પોતાના એક નાનકડા માની લીધા જૂથનો વિચાર કરીને, એના હિતનો વિચાર કરીને એ પોતે વર્તન કરે છે. અને એનું પરિણામ શું આવે છે? હું મોટા કુંભમાં જો પાણી દાખલ કરીશ તો પાણી અંદર રહેશે, એનું દૂધ બનવાનું નથી. અને હું જો દૂધ દાખલ કરીશ અને ઉમેરીશ તો એ દૂધ જ રહેવાનું છે, પાણી નથી બનવાનું. એટલે આ રૂસોના, મને લાગે છે રૂસોના જે આખા સર્વજન સંકલ્પની જે કન્સેપ્ટ છે, જે ખ્યાલ છે, એ દ્વારા એણે બહુ જ પાયાની વાત કરી દીધી છે. આપણે એના ફાળામાં કે એના પરિણામમાં આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ લોકશાહીનો બહુ એને વાત સાચી છે. એનો આ ખ્યાલ આપણે એને સીધા ફક્ત પ્રત્યક્ષ લોકશાહી જોડીને બેસી જઈએ છીએ. મારી દ્રષ્ટિએ એ ઉચિત નથી. એણે ફક્ત ઓછો વિસ્તાર અને ઓછી વસ્તી હોય ત્યાં આગળ પ્રત્યક્ષ લોકશાહી જન્મે અને ત્યાં એણે ફક્ત પ્રજાકીય સાર્વભૌમત્વની વાત કરી છે એવું નથી. અહીં એણે કાનૂની રાજકીય સાર્વભૌમત્વની વાત કરી છે. પરોક્ષ રૂપે એને જ્યારે એવું કહે છે કે વ્યક્તિગતના હિતનો અને અન્યના હિતનો પણ આપણે વિચાર કરવો જોઈએ, એની જે વાત કરી છે એ બાબત આપણે અહીંયા એ રીતે જોવી જોઈએ. બીજી એક વાત આપણે જોઈએ કે ભાઈ એણે જે સામાન્ય ઈચ્છા, સર્વજન સંકલ્પનો જે ઉદ્ભવ કર્યો, એને જે ખ્યાલ આપ્યો છે, એ મેં આગળ તમને કહ્યું તે રીતે આજના સમયમાં પણ જ્યારે વિશ્વમાં એવી ચર્ચા ચાલે છે કે રાજ્યની ભૂમિકા, કારણ કે આપણે જોઈએ છીએ ખાલી વસ્તી વધારો જ એક પ્રશ્ન નથી, બહુ મોટી સમસ્યા છે પર્યાવરણની પણ. આવી અનેક સમસ્યાઓના મૂળમાં મનુષ્ય છે અને મનુષ્ય આ સમસ્યાઓનું સમાધાન રાજ્યરૂપી સંસ્થાના માધ્યમ દ્વારાથી શોધી શકે. પણ રાજ્યનું સ્વરૂપ અથવા રાજ્યની સત્તા ધારણ કરનાર સરકાર કોના હાથમાં હોવી જોઈએ એ તો નક્કી કરવાનું આખરે રૂસો કહે છે એમ પ્રજા પાસે જ એના મૂળ પડેલા જોવા મળે છે. આપણે બીજી વાત કરીએ આપણે કે ઘણીવાર એને એમ કહ્યું કે ભાઈ આપણે જે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ એ કેટલીક ઈચ્છાઓ વાસ્તવિક ઈચ્છાઓ હોય છે અને કેટલીક આદર્શ ઈચ્છાઓ હોય છે. હવે એમાં વ્યક્તિગત ઈચ્છા અને આદર્શ ઈચ્છા એટલે કે પોતાના હિતનો વિચાર કરતી હોય, એ પોતે વ્યક્તિગત હોય, વ્યક્તિગત હિતવાળી હોય અને સમાજના હિત વિરોધી પણ હોઈ શકે કેટલીક વાર, એવી અસ્થાયી પરિવર્તનશીલ એવી જે ઈચ્છાઓ છે તે, અને સામે પક્ષે આદર્શ ઈચ્છાઓ. તો રાજ્યનો સર્વજન સંકલ્પનું જે છે એ દરેક વ્યક્તિની જે આદર્શ ઈચ્છાઓ છે એનો સમન્વય છે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન ઊભો થાય કે શું આ આદર્શ ઈચ્છા હંમેશા બહુમતી જ ધરાવતી હોય? બહુમતી કે અથવા બહુમતી, અહીંયા બહુમતી એટલે આપણે સંખ્યાની દ્રષ્ટિએ લેવાનું છે, કોઈ કોમિટીના સંદર્ભમાં શબ્દ લેવાનો નથી, તો પણ એ જરૂરી નથી. રૂસો કહે છે કે લઘુમતીની ઈચ્છા પણ આદર્શ ઈચ્છા હોઈ શકે, સર્વજન સંકલ્પ હોઈ શકે. દાખલા તરીકે રોગચાળો ફાટી નીકળે અથવા કોઈ આપત્તિ આવી પડે ત્યારે નિષ્ણાત વ્યક્તિઓ, રોગચાળાની વાત હોય તો ડોક્ટર કે વૈજ્ઞાનિકો જે કહે એ પ્રમાણે કરવું પડે.
દાખલા તરીકે આજે આપણે પોલિયોની રસીનું અભિયાન ચાલતું હોય તો કેટલોક વર્ગ એમ કે ના, પોલિયોની રસી નથી અમારે જોઈતી, પણ એ ચાલી ન શકે, એને સમજાવવા પડે. તો અહીંયા લઘુમતીની ઈચ્છા એ ભલે લઘુમતીની ઈચ્છા હોય, ડોક્ટરનો કે વૈજ્ઞાનિકનો વર્ગ કે નિષ્ણાતનો વર્ગ એ લઘુમતીમાં છે, પણ એમની ઈચ્છા એ સમગ્ર સમાજનું કલ્યાણ અને શ્રેયસથી ઈચ્છા છે, માટે એક આદર્શ ઈચ્છા છે અને સર્વજન સંકલ્પના પાયામાં એ સામાન્ય ઈચ્છા પડેલી છે. એટલે આ રીતે એ વાસ્તવિક ઈચ્છા અને આદર્શ ઈચ્છા બંનેનો ભેદ પાડીને આપણે એ સ્પષ્ટ સમજાવે છે કે ભાઈ આ જે સર્વજન સંકલ્પની જે કોન્સેપ્ટ છે, જે ખ્યાલ છે, એ આખરે રાજ્યના મૂળમાં છે અને સાર્વભૌમ સત્તા પ્રજાનામાં રહેલી છે. કેટલીક વાત આપણે જોઈએ, એણે જે પ્રત્યક્ષ લોકશાહીની વાત કરી છે, આપણે કહ્યું, મેં આગળ તમને કહ્યું એ રીતે ખરેખર આપણે પ્રત્યક્ષ લોકશાહી પૂરતું એને મર્યાદિત ન રાખવું જોઈએ. આપણે એને આગળ તમામ પ્રકારની લોકશાહી, અને હું તો કહું છું સંવિધાશાહી હોય ત્યાં પણ દરેક રાજ્ય, કારણ કે આખરે શાસક અને શાસિત બે વચ્ચેના સંબંધની વાત છે. અહીંયા કોઈ પણ સિદ્ધાંત, રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંત ફક્ત આપણે પુસ્તકીય કે પોપટી જ્ઞાનની જેમ આપણે સમજી લઈએ અને પછી આપણે એમ કહીએ કે ભાઈ આટલા આ રીતે આપણે લખી શકીએ કે આ રીતે એને વાંચી શકીએ, પણ જરા એને જુદી રીતે જોવું છે. એ લોકોએ જે યોગદાન આપ્યું છે એ યોગદાન ખરેખર તો રાજ્યના સ્વરૂપને અને રાજ્યના ભવિ સ્વરૂપને પણ સમજાવવા માટે બહુ ઉપયોગી બને છે. કેટલીક વાત આપણે જોઈએ, થોમસ હોબ્સના સંદર્ભમાં આપણે જોઈએ તો થોમસ હોબ્સનો પ્રભાવ સારો એવો એના પર આપણે જોવા મળે છે કે કેટલીક કુદરતી અવસ્થાની વાત કરે છે. હવે બંને જણ કુદરતી અવસ્થાની વાત કરે છે, એમાં થોમસ હોબ્સ બતાવે છે કે ભાઈ મનુષ્ય જંગલી હતો, પશુ જેવો જીવન જીવતો હતો, બહુ વિચાર નહોતો કરતો, જંગલી અવસ્થામાં રહેતો હતો. પણ અહીંયા પણ એણે રૂસોએ ઉમદા જંગલી એવો શબ્દ વાપર્યો છે. પણ અહીંયા ઉમદા જંગલી એટલે હાવ જંગલી નહીં, અહીંયા જંગલીનો શબ્દ એવો અર્થ કરવાનો છે કે ભાઈ એ સજ્જન હતો અને શાંત પ્રકૃતિવાળો હતો. જંગલી અવસ્થામાં રહેતો હતો પણ એની પાસે કોઈ વિજ્ઞાનનો વિકાસ નહોતો, પણ એ ઉમદા પ્રકૃતિ ધરાવતો એક એકલવાયુ જીવન જીવતો એવો મનુષ્ય હતો. પણ અહીંયા હોબ્સ અને રૂસો બંને કુદરતી અવસ્થાની જે વાત કરે છે એ કુદરતી અવસ્થાનો નાશ પામતા અહીંયા હોબ્સ કરતા રૂસો થોડોક જુદો એ રીતે પડે છે કે રૂસોના કુદરતી અવસ્થામાં મનુષ્ય પહેલેથી જ સાદગીભર્યું કુદરતી અધિકારો ધરાવતું જીવન જીવતો હતો, કોઈ જોખમ વગરનું જીવન જીવતો હતો. પણ જ્યારે હોબ્સના વિચારમાં શું કે પહેલેથી જ વ્યક્તિ મનુષ્યનું જીવન બહુ જ દુઃખદાયક હતું, કષ્ટદાયક હતું, જંગલી હતું અને ક્રૂર હતું. તો એ સ્થિતિ અને આ કુદરતી અવસ્થાની રૂસો જે બતાવે સ્થિતિમાં ફેર છે. કુદરત એવી સ્થિતિ બને છે પણ ક્યારે બને છે કે જ્યારે મિલકતનું આગમન થાય છે, ત્યારે મારા તરાની ભાવના જન્મે છે અને ધીરે ધીરે એમાં મુશ્કેલીઓ સર્જાય છે. ત્યાર પછી એ કોમનવેલ્થની એટલે કે રાજ્યની રચના કરવા તરફ, સામાજિક કરાર કરવા તરફ એ આગળ વધે છે, એમ રૂસો જણાવે છે. આ એક મોટો ભેદ છે. આ બંને જણ હોબ્સ અને રૂસો બંને પોતાના કુદરતી અવસ્થામાંથી પછી કરાર કરે છે, સામાજિક કરાર મનુષ્યો એ તમામ અધિકારો સોંપી દે છે, તમામ અધિકારોનો ત્યાગ કરે છે. પણ તફાવત ક્યાં પડે છે? હોબ્સના સંદર્ભમાં તમામ અધિકારો એક વ્યક્તિ અથવા અમુક વ્યક્તિને સોંપવામાં આવે છે, જ્યારે રૂસોના સામાજિક કરારમાં એ તમામ અધિકારો સમુદાયને સોંપે છે. બીજું એક જોખમી પરિબળ એ રહેલું છે કે બંનેમાં તમામ હક્કો સોંપવા પછી એ જેને હક્કો મળ્યા છે એ શાસક સરમુખ ત્યાં કેમ નહીં બની જાય, અથવા શા માટે ન બને, અથવા નહીં બને એની શી ખાતરી, એવો એક પ્રશ્ન ઘણી ઉદ્ભવે છે. બીજું, હક્કોની પુનઃપ્રાપ્તિમાં પણ ભેદ છે. હોબ્સના સંદર્ભમાં જોઈએ તો એ એકવાર અધિકાર આપ્યા પછી જે કંઈ અધિકારો મળે એ શાસકની ઈચ્છા પર નિર્ભર રહે, જ્યારે રૂસોના સંદર્ભમાં એવું નથી, કારણ કે એ અધિકારો જે આપે છે એ સમૂહને આપે છે. અને પેલો મેં તમને દાખલો આપ્યો ભૌતિક સગવડનો, એ રીતે દાખલા તરીકે 100 વિદ્યાર્થી એસીની સગવડ કરે તો એ એસીની જે હવા, ઠંડી હવા છે એ બધાને, હવા પછી એવું નથી કહેવાની કે હું તને આટલું આપીશ, એ સરખી મળવાની છે. એમ રૂસો એમ કહે છે કે તમે અધિકારો જ્યારે ત્યાગો છો અને ત્યાગ કરીને તમે સમૂહને આપો છો, વાસ્તવમાં તમે કશું ગુમાવતા નથી. તમે જેટલા અધિકારો ગુમાવો છો એટલા જ અધિકારો, કદાચ એનાથી પણ વધારે તમે પ્રાપ્ત કરો છો. તમે સલામતી પણ મેળવો છો, તમે યથાવત સ્વતંત્રતા પણ ભોગવી શકો છો. એટલે રૂસોના ખ્યાલમાં જે છે ને પેલી મૂળ સમસ્યા એની કે ભાઈ મનુષ્ય વિજ્ઞાનનો વિકાસ થવાને કારણે, બુદ્ધિનો વિકાસ થવાને કારણે એણે જેટલી એ આગળ વધ્યો એ તમામ બાબતમાં એણે જોયું કે ભાઈ આપણે આ જે કરવું છે
તે રાજ્યની એવી સમાજ વ્યવસ્થા બનાવી છે જેમાં વ્યક્તિ સ્વતંત્ર રહે અને છતાં પોતાની સ્વતંત્રતા ભોગવી શકે, એ ગુલામ ન બને, ત્યાગ કરવા છતાં પણ, હકોનો ત્યાગ કરવા છતાં પણ. ધન્યવાદ. નમસ્કાર મિત્રો.